કેમ છો મિત્રો, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો વિડીયો જોતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણો વિડીયો જોવો। હવે આપણા આદિવાસી સમાજ કેસે વગડી રહ્યો, ડીજે દારૂ થો વગડી રહ્યો અને ડીજે થો અને દે દાપા આપુ લીએ તે એમાં આપો કરજામાં ડૂબેલા છે। મારો ભાઈ આજ ઉપર આયા કઈ ના આપણા આદિવાસી સમાજ આયા કે કોઈ નહીં આયા। આજ આભા જિલ્લામાં આપણે આત્રો આદિવાસી ભાઈ છે પણ કઈનો ભાઈ દારૂ થો ઉપર નહીં આયો, કરજામાં બુડી રહ્યો દારૂ પીપીન દારૂ કેમ કે પીન કરજામાં ડૂબી રહ્યા। 50,000 નો લઈ આવી 40,000 નો 30,000 નો ફાલતુ કરજો થઈ રહ્યો ને થઈ રહ્યો આપણો તે પુનો સમાજ વગડી રહ્યો, આપણો આદિવાસી નો વગડી રહ્યો ને મારો કાકા બાબા પુનો વગડી રહ્યો એમ તે ગામ ધણે તળવી કહેવાય, તે ગામનો રાજા કહેવાય। તે તળવીન યો દારૂ આન દહેજ એ તળવી ઉપર આવ્યું કોટવાળ ઈ બંધ કરી શકે। આ બાપુના ગામોમાં આ બાપુની પંચાયતીમાં કેવી રીતે આપણો સમાજ વગડી રહ્યો, આપણો આજ ગુજરાતમાં બહાર ભટકી રહ્યો દેહ આપણો નાના। તો દોસ્તો વિડીયો જોઈ લીધો હોય તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો। કાકી એમ કહેવા માંગે છે કે ડીજે અને દારૂ અને દહેજ બંધ કરી દો અને છોકરીના ખાતામાં પૈસા નાખી દો। તો મારે એટલું કહેવું છે કે તમે દારૂ બંધ કરાવો, પછી સોના ચાંદી બંધ કરાવો, પછી દહેજ બંધ કરાવો, પણ ડીજે એટલું નથી બંધ કરાવો। તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો જરા। જય જોહાર, જય આદિવાસી।